તો હેલો મિત્રો, કેમ છો તમે લોકો? તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો તમને વાત કરું તો આ છે આપણી કાવેરી નદી, પ્રતાપનગર. આ છે સ્મશાન, જ્યાં બહુ કચરો ભેગો થઈ ગયેલો હતો, કારણ કે પૂર આવી હતી, જેના કારણે આ બધું બગડી ગયું હતું. બાકડાને એવા ઊંધા થઈ ગયેલા હતા. કાલે અમે બધું સરખું કર્યું, આ સાફ કર્યું છે, અને આજે પાછા આવ્યા છે બીજા દિવસ, કારણ કે આ બાકી હતું, આ બાકી છે. અહીંયા પાસે કામ ચાલુ છે, અને હવે એ પતાવીએ. આ બધું સાફ કરવાનું છે, જે કામ આપણે આજે કરીશું. કાલના દિવસે આવીને અડધું કામ પતાવી ગયેલા હતા. આજે મતલબ આજે તો બહુ બાકી છે, કાલે પણ આવવું પડશે. આ છે આપણા હસુભાઈ, ઋતિક કુમાર, રસિક કાકા, મિન્ટેશ, સ્નેહલભાઈ. તો ચાલો આપણે બી કામ કરીએ, વિડીયો પછી બનાવીએ. આજે સુરક્ષામાં આ તમે જોઈ શકો છો, હાલમાં આવી થઈ ગઈ છે. નીચે એકદમ બધું કાદવ ને કીચડવાળું ભેગું થઈ ગયું છે. આ સાઈડ પરનું જે હતું ને, એંગલવાળું નીકળી ગયું હતું, જે અહીંયા મૂકી દીધું છે, તો કોઈને કોઈ ઉચકી લઈ જાય. આ કાદવ આજે અમે પાવડા લાવેલા નહીં મળે, કાલે આવીને સાફ કરવું એને. આજે આપણે બીજા દિવસ છે, કાલે આપણે અડધું કામ કરી ગયેલા, પણ કાલે આપણે વિડીયો બનાવવાનું ભૂલી ગયેલા, કારણ કે કાલે કામ વધારે હતું. મતલબ આજે બી વધારે જ છે. ચાલો, મેં બી જામ કામ કરો ને તમને લાગે કે મેં ખાલી વિડીયો ઉતારવા જાઉં. કામ કરું નહીં, આજે બનાવી લઈએ. બધાનું જ બનશે મારા વાલા. આ છે આપણા મિન્ટેશભાઈ, પણ થોડા શરમાય છે. આ ઋતિક કુમાર કેમ રે? આ ઉપર ચડી જાય રહો, અમે સારું પડે રહો છે. આજે સાફ સફાઈની અમને આઈડિયા આપવા વાળા છે આપણા રસિક કાકા. એમણે અમને કીધું કે સાફ કરવા જાય ને પછી અમે ચાલુ કર્યું છે સાફ કરવાનું. બાકી અમે તો કોઈ બહુ વિચારવું નહીં હતું પહેલાં, પછી ચાલુ કરી દીધું છે સાફ કરવાનું. કેટલા દિવસમાં પટે એની ગેરંટી નહીં મળે, થોડાક દિવસમાં આપણે સાફ કરી લાગશું. કેમ કે તો બહુ બાકી છે, અંદર કાદવ છે, ત્યાં કાદવ છે. આ તો બહારનું આપણે તો હજી ચાલુ કર્યું ને પેલું તો બધું બાકી જ. ઉપર લાગી ગયેલું. સ્નેહલભાઈ સાહેબ તે એકલા કાફી. તો પેલી સાઈડને આપણે સાફ કરી દીધું છે ને બીજી સાઈડ આવી ગયા છે. પાણીનો પ્રવાહ એટલો હતો કે આખું ઝાડ ઉખણાઈને નીચે પડી ગયું હતું. બસ સ્નેહલભાઈ તો ફૂલ ફોર્મમાં છે. એકલો જ કે આખું ઝાડવું કાપીને રાખી દે. આજે બાકડો સીધો કરવાનો છે, તમને દેખાડો. જે સાફ કરીને કચરું થઈ રહ્યું છે, મતલબ જે કચરું બચી રહ્યું છે એને આપણે એક જગ્યા પર ભેગું કરી રહી છે, જે છે અહીંયા. એમ તો આપણે ત્યાં પણ ભેગું કરેલું છે, તમને બતાવું, અને એને આગળ પણ ભેગું કર્યું છે, કેમ કે કચરું ગમે ત્યાં ફેંકવું યોગ્ય નથી. અને આ પણ અમે અહીંયા જ રહેવા દેવાના એમ નથી, અને આપણે પછી સળગાવી દઈશું. પણ હાલમાં ભીનાયેલું છે એટલે સળગવું જે થોડું મુશ્કેલ છે, અને સળગાવી દઈશું ને આપણે એને. તો ચાલો વાત પછી કરીએ, કામ બતાવીએ. આજે તો આ બાકડા આપણે હરખો કરવાનું છે. આપણા જે ઋતિકભાઈ છે ઉપર ચડી ગયા છે સાફ કરવા માટે. આ બધું સાફ કરવાનું છે. આ બાજુ મશીન ચાલુ કરી દીધું છે, કેમ કે આ બધું ચૂલાડીથી કાપવું મુશ્કેલ પડે થોડુંક. જ્યારે પણ આપણે કંઈ ગરમ કરવા નીકળીએ તો આપણને કાંડ થવું શક્ય છે. પાવર બેંકનો કેબલ હતો C2C પર, ખિસ્સામાં પાવર બેંક હતો, તૂટી ગયો. તો મિત્રો આજનું કામ આપણું પતી જ ગયું છે ઓલમોસ્ટ, અને બહારનું કામ તો ઓલમોસ્ટ આપણે બતાવી દીધું છે. હવે આપણે કરવાનું છે સાફ અંદરનું. જીમભાઈ કંઈ બે શબ્દ તમારે? અમારે જીમભાઈ બોલતા નહીં મળે. તો મળીએ કાલે.